मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એવો વિતરાગ પરમાનંદ એક પરમ સમરસી ભાવ, પરમ समरसी भाव, एक रूप परम समरसी भाव. उसी में निश्चय स्थिरता रूप भाषा देखो. एवो जे भगवान आत्मा परम वितराग, एक परम समरसी, समरसी वितराग रस भया. एमा स्थिरता, उसी में निश्चय स्थिरता रूप सम्यक चारित्र. जो आ चारित्र ની વ્યાખ્યા આ તો હજી સમ્યક ના ઠેકાણાની ના વ્રત ને તપ લઈને બેઠા થઈ ગયા ચારિત્ર. હજી શું થાય બાપુ, એમાં કઈ તારા નિંદાની વાત નથી નાથ, તારા હિતની વાત છે પ્રભુ. અહિત કઈ રીતે કરી રહ્યો છે એની એને ખબર નથી. આવું જે ચારિત્ર આ તો કઈ સમ્યકના ઠેકાણા નહીં, સમ્યક જ્ઞાનના ઠેકાણા નહીં. પણ મહાવ્રતના ટેમનું છે એના ઠેકાણા નહીં વ્યવહારમાં. અમે આવ્યા સમ્યક ચારિત્રમાં આવી ગયા. બાઈ છોકરા છોડ્યા, દુકાન છોડી, ધંધા છોડ્યા, હિંસા છોડી. આ અમારે ખપે નહીં, આ અમારે ખપે નહીં. પણ તું ખપે નહીં એ ભાવ જ શુભ ભાવ છે. ચંદ્રાણીનો દીકરો બ્રાહ્મણ ત્યારે આ મારે ખપે નહીં, આ મારે ખપે. તું ચંદ્રાણીનો પુત્ર પોતે છો એમ શુભ ભાવ વાળો એમ કે આ મારે ખપે નહીં. આ શુભ ભાવ પોતે વિકાર છે. એ વૃત્તિનું ઉત્થાન છે. આવી વાત છે ભગવાન. હું તારી બલિયારી છે નાથ, તું કોણ છો? એવો જે वितरागी समरसी भाव, उसी में निश्चय स्थिरता रूप, उसी में निश्चय स्थिरता रूप समरसी, परम समरसी, एक परम समरसी भाव. એવું જે સ્વ 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 સ્વરૂપ એમાં સ્થિરતા, સ્થિરતારૂપ સમ્યક ચારિત્ર. આ ત્રણની વ્યાખ્યા.
समझाणु कहाँ है? ये तीनों स्वरूप परिणित हुआ, ये तीनों स्वरूपे परिणित हुआ, पर्यायમાં તેનું વિતરાગપણે પરિણમિત થવું. जो आत्मा तीनों स्वरूप परिणित हुआ, जो आत्मा, उसको जो जी मोक्ष का कारण नहीं जानता. વિતરાગ, સહજાનંદ એક રૂપ સુખરસનો આસ્વાદ, એવો જે ભગવાન એની રુચિ એને નહીં જાણતા. शुद्धात्मा में वितराग नित्यानंद स्वयं सम्य ज्ञान तेने नहीं जानता. वितराग परमानंद एक परम रसी भाव उसमें स्थिरता ये प्रमाणे नहीं जानता. वही पुण्य को आदर ने योग मान जानता है. આવી વાત ચોખ્ખી પડી છે. હવે એને સંધીભાઈ કેવી છે જોવું. પ્રભુ તારો આનંદ તારામાં છે. વિતરાગી પરમ આનંદ સ્વરૂપ તું છું. એવો વિતરાગી એક રૂપ સમરસી ભાવ, તેમાં સ્થિર થવું તે ચારિત્ર છે. એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ રૂપે પરિણમતો આત્મા તે મોક્ષનું કારણ એમ નહીં જાણતા. એ પુણ્યને મોક્ષનું કારણ માનીને કરતા થાય. આમ છે. આચાર્યો તો નિદાન મૂકી ગયા સમજો. જંગલમાં રહેતા વિકલ્પ આવ્યો એના કરતા તો થા નહીં. શાસ્ત્ર રચાઈ ગયા છે, એને જોવાને સાંભળવાને વખત ન મળે. જે રીતે કીધું છે એ રીતે જોવાને સાંભળવાને વખત ન મળે. અરે એના દુઃખના આરા ક્યાદી આવે ભાઈ. પૂર્ણ કો આદરને યોગ જાણતા હૈ. અને એવું લાગે કે નહીં, સમ્ય દૃષ્ટિનું પણ મોક્ષનું કારણ છે. ये आवश्यक मना. और पाप को त्यागने योग जानता है. બે ભાષા કરી. પુણ્યને આદરવા લોક માને છે, શુભ ભાવને, અને અશુભને છોડવા લોક માને છે. બે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રણતો ભગવાન એને નહીં જાણતો. પુણ્યને આદરવા યોગ માને, પાપને છોડવા યોગ માને છે. એમ થઈને બેયનો કરતા થાય છે. એમ કેવું છે, જ્ઞાતા સ્વભાવને મૂર્તિને આનો કરતા થાય છે. આ તો ધીરાના કામ છે બાપુ. નિવ્રત નહીં આવ્યો છો ને, નિવ્રત શબ્દ નિશ્ચિંત. નિવૃત્ત પુરુષો કા કામ છે. ચિંતાની વિકલ્પની જાળ રહિત એવા પુરુષોનું આ કામ છે. સમજાણું કાંઈ? વિકલ્પની જાળમાં ગૂંચાઈ રહ્યા એને આ પત્તો નહીં ખાયા. તથા જો સમ્યક દ્રષ્ટિ જીવ रत्नत्रय से परिणित हुए, आत्मा कोई मोक्ष को मार्ग जानता है. जो હવે પાછું થોડું પણ પુન નાખવું છે. सम्यक दृष्टि जीव रत्नत्रय स्वरूप परिणित हुए, आत्मा कोई मोक्ष का मार्ग मानता है. उसके यद्यपि संसार की स्थिति छेदन के कारण और सम्यकतादि गुण से जो भाषा है, परंपरा परंपरा कोने होए સમજાણું કાંઈ? સંસારની સ્થિતિ લાંબી છેદવામાં શું ભાવ સ્થિતિ ઓછી કરે છે. और सम्यकतादि गुण से, सम्यक दर्शनादि गुण से છે એને પરંપરા મુક્તિનું કારણ ऐसी तीर्थंकर भाव नाम प्रकृति आदि शुभ पुण्य प्रकृतियों को
અવાંછિત વૃત્તિ છે આશ્રવ આવે છે એમ જોઈએ ત્યાં ગ્રહણનો અગ્રહણ ન જોઈએ, ત્યાં આમ જોઈએ છે. અનિત વૃત્યા વિશેષપણમ આશ્રવતી એમ છે સંસ્કૃતભાઈ. ગુણ આવે છે એટલી વાત છે. સમજાણું કાંઈ શું કહ્યું? सम्यक दृष्टि जीव रत्नत्रय स्वरूप परिणित हुई आत्मा को ही मोक्ष मार्ग जानता है. आ बात तो पहली. હવે ને સંસારની સ્થિતિ છેદન કે કારણ સંકિત આદિ ગુણ છે, પણ સમ્યક આદિ ગુણ છે એને એ પૂર્ણ પ્રકૃતિ પરંપરા મુક્તિનું કારણ तीर्थंकर नाम प्रकृति आदि शुभ ये अवांछित वृत्ति से आश्रव आता है, आश्रव आवे छे. हाँ 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 केवी शैली छे. ये पुण्य भावनो करता નથી છતાં પુણ્ય ભાવ છે એનો એને આશ્રવ આવે છે. એ સમ્યક દ્રષ્ટિ જીવને તે પરંપરા મુક્તિનું કારણ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેમ કે વર્તમાનમાં એ ભાવ છૂટ્યો નથી, પછી છોડશે, એથી એને પરંપરા કારણ કહેવામાં આવે છે. તે સમ્યક દ્રષ્ટિ જીવને એમ ભાષા છે. જો ઓલા એમ કે છે કે મિથ્યા દ્રષ્ટિ હોય પણ શુભ કરે તો કરતા કરતા નિશ્ચય થશે. આમ વાત છે. મોટો ફેર હવે એને ભાંગવું ક્યારે છે? વાદ ને વિવાદ ચડશે બાપા, માર્ગ ના આવે બાપુ. હા 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 જેની હજી દ્રષ્ટિ મિથ્યા છે ને એ સુક્રિયા વ્રત આદિ તપ આદિ કરે છે એની તો અહીં વાત જ નથી. એ તો અનંતવાર ક્યાં એવા મુનિ વ્રત ધાર અનંત બહેર ગ્રહ ઉપજાયો, તો એનાથી કઈ આત્મજ્ઞાન ન થયું. તીર્થંકર પ્રકૃતિ સંકિતિ છે એને હોય. તીર્થંકર પ્રકૃતિ બાંધે કોણ? સંકિતિ. અને તે પ્રકૃતિની આમ કેશે હમણાં અવાંછિત વૃત્તિ છે આશ્રવ હોતા એને ભાવના નથી પણ એ મંદનનો ભાવ આવ્યો છે એથી એને આશ્રવ થશે. છતાં તો ભી ઉપાધિ નહીં જાણતા હૈ. જોયું? શું ભાવ છે? આશ્રવ આવશે પણ ઉપાધિ માનતો નથી. પરંપરા મુક્તિનું કારણ સમ્યક દ્રષ્ટિ જીવને છતાં એને ઉપાધિ માનતો નથી. છે જીવન લખાણ કેટલું સ્પષ્ટ છે. આવું છે મારા બાપુ. એક તો આત્મા પરિણીતું યા મોક્ષનો માર્ગ જાણે છે એક વાત, એને यद्यपि संसाરની સ્થિતિને છેદના કારણ और संकेत आदि गुण से परंपरा मुक्ति नु कारण शिव तीर्थंकर प्रकृति आदि शुभ पुण्य कर्मों को अवांछित वृत्ति से आश्रव आता है, आश्रव आवे છે તો પણ ઉપાધિ નહીં માનતા. ભાવ આવે છે પરંપરા મુક્તિનું કારણ સમ્યક દર્શન જ્ઞાન સહિત છે માટી કહેવામાં આવે છતાં તેને ઉપાધિ માને નહીં. હા 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 એટલું સ્પષ્ટ છે. પુણ્યશાળીઓ બધા ભાગ્યશાળી રખડનારા છે. પુણ્યશાળી એટલે હું પુણ્યમાં સવાઈ ગયા. પુણ્યશાળી કોને કહેવા? પુણ્યશાળી તો આત્મગુણ પવિત્ર એને પુણ્યશાળી કહેવાય. પુણ્ય શબ્દ પવિત્ર છે. પુણ્યનો અર્થ પવિત્ર થાય છે. એનો અર્થ તો આવો છે. પુણ્યશાળી તો એને કહીએ કે જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ પુણ્યશાળી છે. બાકી બધા ભાગહીન. ને તેથી અહીં સમકીર્તિ લીધું ને તેથી પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ સમકીર્તિ ન હોય છે.
એટલે સમ્યક દ્રષ્ટિ જીવને પરંપરા કારણે એવું જે પ્રકૃતિ આદિ એવું હોવા છતાં એનો આશ્રવ આવે ખરો, પણ તેને તે ઉપાધિ માનતો નથી. ચાહે ને આવે છે, નબળાઈ છે ને એટલી આવે છે. સો કળશી અનાજ પાકે, એમાં 100 ભરોટા ખડ હોય, આરે ગાડા 100. પણ એ ખરો કૃષિકાર ઘાસને માટે વાવતો નથી, અનાજને માટે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ શુભ ભાવને આદરતો નથી, પણ થાય છે ખડ પેટ ભેગું. અને પ્રકૃતિથી એને આશ્રવ આવે છે. આશ્રવ આવે છે એટલું ગ્રહણ કરે છે એમ નહીં, તો બી ઉપાધિ નહીં માનતા હે. સંતોની શૈલી તો જુઓ. શ્રીમદ કહે છે ને, દિગંબરના તીવ્ર વચનોને લઈને રસ કઈ સમજી શકાય છે. શું એમને કેવું છે? એકલો વિતરાગ ભાવ વર્ણવો છે. શ્વેતાંબરમાં રસ ઠંડાતો ગઈ, મોળાશનો એવો પાઠ છે ને. શ્વેતાંબરની મોળાશને લઈને, મોળાશનો અર્થ વિપરીતતા છે. રસ ઠંડાતો ગઈ, બધું વિતરાગતા આગી હોય. એ વિતરાગ સ્વરૂપ ભગવાન, એની વિતરાગની પરિણતિ તે ધર્મ, એની જાતની સ્વભાવની પરિણતિ તે ધર્મ, એને ઠેકાણે રાગ જે વિપરીત ભાવ એ ધર્મનું કારણ. એમ માનીને મોહથી તે પુણ્યને આદરીને કરતા માને છે. પાપને એ માનીને કરતા માને છે. શું કીધું? ક્યાં હાથું? એ ક્યાં હાથું નથી. બોલા બે ની વચ્ચેની અપેક્ષા કે છે. પુનઃ ઉપાધિ માને ને પાપને એ માને, એમ બે ને એ છે, બે છે. ના, પાપને ક્યાં એ ગણ્યું નથી. એને તો પુણ્યને અંદરણી માની, પાપને એ માની સ્વભાવને છોડી દીધો છે, એમ કેવું છે. આત્માને કે ન કીધું, रत्नत्रय परिणित हुई आत्मा को मोक्ष का मार्ग जानता है, वो जो આવે છે ને મોક્ષ કારણ નહીં જાણતા है, આવ્યું તો माथे से जो तीनों स्वरूप परिणित हुआ आत्मा उसको जी मोक्ष का कारण नहीं जानता है, ये નથી જાણતો એ પુણ્ય આદરને પાપને એ માને છે, એટલે વસ્તુ કઈ નિષેધ થઈ ગઈ. સમજાણું કાંઈ છે ને માથે છે है? उसको जीव मोक्ष का कारण नहीं जानता, वह ये एनी बात है। पुण्य को आदरना योग जानता है और पाप को त्यागने योग जानता है, जो ये બે આદરવા યોગ નથી. એને ઠેકાણે સમ્યક દર્શન વિનાનો જીવ, આત્માના શુદ્ધ પરિણમનો વિનાનો જીવ, અથવા એને નહીં જાણતો જીવ પુણ્ય આદરણી અને પાપને એ માન, એમ કેવું છે. પાપ એ છે પુણ્ય. ચંદ્રાણીના દીકરામાં જવાબ એવો આપ્યો છે. ચંદ્રાણીનો દીકરો બ્રાહ્મણને ગયો, બ્રાહ્મણ કે અમારે ખપે નહીં, અમારે ખપે નહીં, અમારે ખપે નહીં. પણ ન ખપે ન ખપે, પણ તું પોતે ચંદ્રાણીનો પુત્ર છો ને, એમ શુભાવ કે અમારે ખપે નહીં, અમે ખપે નહીં, પણ એ પોતે અધર્મ છે ને. ન ખપે ન ખપે એવો ભાવ જ અધર્મ છે. એવી વાતું છે. ત્યાં નથી, ત્યાં ધનબાદમાં મળે. હું ધનબાદ, હું જરિયા, ભગવાનનું દર્શન ન મળે કોઈની, સાંભળવાનું ન મળે, રોટલા ખાવાનું મળે હરખાઈનું. પણ હવે ભાઈને રાખીને પછી જે હોય કંઈક આપશે ને ભાઈને આપશે એટલે એ સાચવે છે ને. એમ
હા 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 આ સંસારની સ્થિતિ એવી બાપુ. આ તો જાણવા માટે વાત છે. હા 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 આવો જીવ જે છે ઈ આ રીતે માને છે એમ કેવું છે. પુણ્ય એ છે ને પાપે એ છે, બે ન માનતા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી પરિણીત આત્મા મોક્ષનું કારણ છે એને ન જાણતા એ જે પુણ્ય છે તેને ઉપાધિ તરીકે કર્તા તરીકે માને છે, પાપનો કર્તા થઈને એ માને છે. હા 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 એક રૂપ બે પાપ છે, ખરેખર તો એક રૂપ બે અધર્મ છે. એનો અજ્ઞાની બે ભાગલા પાડે છે એમ કેવું છે. સમજાણું કાંઈ? હા હા ઓ આચાર્યોએ કેમનું કામ, દુનિયાની દરકાર છોડી દીધી ને. સમાજ તુલના કરશે કે નહીં, આવું કહેતા સમાજ ઉભી રહેશે કે નહીં જૈન ધર્મમાં, એને કાંઈ પડી નથી. માર્ગા છે. બે વાત થઈ. એક તો સ્વરૂપનો જાણનાર નથી તે એને પુણ્યને આદરણીય અને પાપને એ માને. બીજી વાત સંકેતાદિ ગુણવાળા જીવને તીર્થંકર પ્રકૃતિ આદિનો સ્વભાવ હોય છે એ પરંપરા મુક્તિનું કારણ કઈ કહેવાય છે. તેને અવાંછિત વર્તીથી પુણ્ય આશ્રવ આવે છે તો પણ ઉપાધિ નહીં જાણતા. હા અહીં વજન પાછું ત્યાં છે. પરંપરા મુક્તિનું કારણ હોવા છતાં તેને ઉપાધિ માનતો. હા હા પછી છોડવું પડશે ને, છોડવા યોગ તો ત્યારે માને છે, પણ હજી છોડી શક્યો નથી, પછી છોડશે માટે પહેલેથી એને ઉપાધિ માનતો. હા 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 આવી વાત છે બાપુ. આ તો પરમાત્મા વિતરાગના ઘરની વાત છે ભાઈ અત્યારે, અને તે તારા હિતની વાત છે પ્રભુ. હા હા જન્મ મરણના એ દેવમાં દુઃખ, સ્વર્ગમાં દુઃખ, એ શેઠાઈમાં દુઃખ, બધા દુઃખથી પીલાઈ ગયા છે બિચારા. ઘાણીમાં તલ જેમ પીલાય એમ અજ્ઞાનીઓ દુઃખમાં પીલાઈ રહ્યા છે ભાઈ, એને ખબર નથી. સમજાણું કાંઈ? હનીપાતીઓ દાંત કાઢે સુખી છે. હનીપાત એટલો ચાહે આમ ખડખડ દાંત કાઢે. જોડે વાળા વિચારે કે ઘડી બે ઘડી છે, હમણાં ઠરી જશે. આમ જોયું છે મેં નજરે, નજરેની પણ જોડે બેઠા સાંભળ્યું. લીમડામાં પહેલાની વાત છે. લીમડા ગામ છે ને, બહાર મેં દુકાનમાં બહાર ઓસરી ખાલી હતી ત્યાં દેતા. ત્યાં એક ભાઈ મરવાની તૈયારી ને રાતે દાંત કાઢેના, પરણીલો જવાન, 8 માણસ ઝાલે તો ઝાલે રેનગી બળે છે. હા એ હવે હમણાં થઈ જશે કે દિવસ ઉગ્યા પેલા ખલાસ થઈ ગયા એમ અહીં કે છે. બહારથી જે બનાવે માને પુણ્યના પરિણામ ને પુણ્યના ફળ ને, હા 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 એ બધા હનીપાતિયા છે. એ બધા દાંત કાઢે છે કે અમે ખુશી સુખી છીએ, એ હનીપાતિયા જેવા છે. 2-5-10 કરોડ પૈસા હોય, બાયડી છોકરા ઠીક હોય, રોજદારા છોકરા પાક્યા હોય, 12 છોકરા હોય, એક છોકરા પણ કમાણીએ ચડી ગયા હોય, 2-2 લાખ રૂપિયા બધું. હા 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 એ દુઃખના ઘેરાઈ ગયો પ્રભુ તું. હા 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 એમાં ક્યાંય સુખની ગંધ નથી, દુઃખના વેદન છે. હા તો પુણ્ય પરિણામ એ દુઃખનું વેદન છે એમ કે છે. એનો ફળ તરીકે ધૂળ ને બહાર મળે એ તો વળકી. હા 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 આવી વ્યાખ્યા, આવું વ્યાખ્યાન કેજો કે આવું. હા 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 उपाधि नहीं जानता, कर्म प्रकृतियों को त्याग न योगी समझते हैं. लो तीर्थंकर प्रकृति पर त्याग न योग माने છે.
148 પ્રકૃતિ કીધી નથી. ઝેર સમાન ઝેરના ઝાડ છે તો. હા 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 હા. ભગવાન તો અમૃતનો ઝાડ છે, એમાં તો અમૃત પાકે. વિતરાગી અમૃત પાકે એવું એ વિતરાગી ઝાડ છે, વિતરાગી કલ્પ વૃક્ષ છે. હા હા હા. વિતરાગી ચિંતા મણિ રતન છે. હા હા. એને વિતરાગી પરિણતિ પાકે એ એનું ફળ કહેવાય. આ પુણ્યના ફળ પાકે તો બધા ઝેરના ફળ છે. હા 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 હા. એ 54 કીધી. હવે પ્રવચન સારની જે 77મી ગાથા છે એવી આ 55મી છે. 77ની કીધી છે ને. પુણ્ય પાપમાં વિશેષ ફેર માને અવિશેષ છે, બે એક સરખા છે બંધના કારણ, છતાં બેમાં વિશેષ માને ઘોર હિણંતી સંસારમાં રખડશે. આ લોકો તો કહે છે કે નહીં, પુણ્ય શુભ ભાવ તો પરંપરા મુક્તિ આપશે. અરે ભગવાન, ભાઈ તને શું થયું? આવી કુબુદ્ધિ ભાઈ નુકસાનકારક છે જીવને. હા હા. એની શાંતિને બહુ દૂર કરી નાખે છે. હા હા. आगे जो निश्चय नहीं से पुण्य पाप दोनों को समान नहीं मानता, देखो जो शुभ ने अशुभ भाव बे जेने समान नहीं मानतो, बे हरखा नहीं मानतो, वह मोह से मोहित हुए, ये मिथ्या थी मुंझाई गेला, भ्रमणा पड़ी गेला, संसार में भटकता है. 84 अवतार ભટકશે. તો કે ભવ સિંધુમાં ભટકશે. પુણ્ય ને પાપ બે સમાન છે એમ જે નથી માનતા, वो मिथ्यात्व थी मोहित हुआ, भ्रमणा में भगवान भ्रमणा में भूलो, भटकશે. નરક ને નિગોદમાં આશે. જો નવી મનાઈ જીવો સમો પુણો વે પાવો વે દોઈ સોચેરો દુઃખો સંતો દુઃખમ સંતો જે મોઈ હિંડઈ લોઈ. સોચેરો એટલે ઘણો કાળ. એ મોહી જીવ હિંડઈ મોહી 84 હિંડશે, ભરખડશે. એની વિશેષ વાત કરશે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.